સંતાનના લગ્ન માટે માતા પિતા વાલીની સંમતિ ફરજિયાત બનાવવા હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારો કરવા બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી। પ્રવર્તમાન સમયમાં કાયદાકીય રીતે ઉંમરલાયક દીકરા દીકરીઓ પોતાના લગ્ન ઘણી વખત પોતાના માતા પિતાની જાણ બહાર કરે છે। આવા સંજોગોમાં કેટલીકવાર ખાસ કરીને દીકરીઓએ પોતાની કાચી યુવાવસ્થામાં મા બાપની જાણ બહાર ઉતાવળે નિર્ણય લઈ ખોટી જગ્યાએ લગ્ન કરીને અંતે ફસાઈ જાય છે અને ઘણી વખત લવ જેહાદનો શિકાર પણ બને છે, જેના કારણે હિન્દુ મેરેજ એક્ટમાં સંતાનના લગ્ન પહેલા માતા તેમજ પિતાની લેખિત પૂર્વ સંમતિ મેળવવામાં આવે તેવી જોગવાઈ કરવી ખૂબ જ આવશ્યક છે, જેથી આ બાબતે જરૂર પડે ગુજરાત વિધાનસભામાં બિલ પસાર કરીને કાયદામાં જરૂરી સુધારો કરવા રજૂઆત કરવામાં આવી। મંત્રીને પણ કરી હતી, આજે હર્ષ સંઘવીને કરી હતી કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય, દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે, શહેરમાં અમદાવાદમાં આવતા હોય, સુરત આવતા હોય કે જ્યાં ત્યાં એને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય, પછી ઘણા જે રોમિયો ફરતા હોય છે સાચા ખોટા, જે ખરેખર પોતે પોતાના ધંધોય ન કરતા હોય, આ તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને, એના અનુસંધાનમાં અમે સરકારમાં રજૂઆત કરી, ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને પણ રજૂઆત કરી કે ભાઈ આ મા બાપની સંમતિ લેવી જરૂરી છે।